પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આ કહું કે તમારા લોકોને લાઈફમાં આગળ વધવા માટે સૌથી અગત્યનું છે કે લોકોને તમે કેટલું જલ્દી કન્વિન્સ કરી શકો છો. એ તમારી સફળતા અને નિષ્ફળતા નક્કી કરે. હાઉ યુ આર એબલ ટુ કન્વિન્સ. તમે કોઈ પણ બિઝનેસ કરશો, તમારે કન્વિન્સ કરવાનું છે તમારી વસ્તુ ખરીદવા માટે. તમે કોઈ જગ્યાએ જોબ કરશો, તમે જ્યારે ઇન્ટરવ્યુ આપતા હશો ત્યારે કન્વિન્સ કરવાનો છે ઇન્ટરવ્યુ લેનારને કે તમે બહુ સારા કેન્ડિડેટ છો, એની પાસે આવ્યા એના કરતા. તમારે તમારું રિઝલ્ટ બતાવવું પડશે. શું બતાવવું પડશે? રિઝલ્ટ. અગર તમે રિઝલ્ટ નહીં દેખાડ્યું તો નહીં થાય. રિઝલ્ટ કેવી રીતના દેખાશે? તમારો કન્વિન્સિંગ પાવર કેટલો છે. કન્વિન્સિંગ પાવર ક્યાંથી આવે? તો કે સ્ટુડન્ટ લાઈફમાંથી આવે. કેવી રીતના આવે? તમે અલગ અલગ ઇવેન્ટમાં રહ્યા હોય, 5 જણા તમે એક પ્રોજેક્ટ રજૂ કરો છો કે બાલાજી કઈ રીતે એક નાની એવી કોઠડીમાંથી મલ્ટી સ્ટેટ સુધી પહોંચી ગઈ, એ કઈ બિઝનેસ સ્ટ્રેટેજી અપનાવી. તમે કેમ્પાની સ્ટ્રેટેજી કયો કે કેમ્પા કોલા, જે કોઈ ઓળખતું નહોતું પણ હતી 1956 થી કંપની. એવું તો શું થઈ ગયું 2024માં કે કેમ્પા હાલવા માંડ્યું અને ગલીએ ગલીએ હાલવા માંડ્યું, સરસ મજાનું વેચવા માંડ્યું. એવા તો કયા ચેન્જીસ આવ્યા એ દેખાડો. એક્ઝામ્પલ આપું, નવો બિઝનેસ આઈડિયા. ઝોમેટો કેમ લોકો પ્રિફર કરે છે? લોકોના વલણમાં, જીવનમાં ક્યાં ફેર પડ્યો કે લોકો જે છે ઝોમેટો પ્રિફર કરે છે, બ્લિંકિટ પ્રિફર કરે છે. તો કરિયાણા વાળાનો ધંધો ભાંગી જાય. કરિયાણામાં લેવા જાઓ, અડધી કલાક જવાની ને અડધી કલાક આવવાની. બ્લિંકિટ કરો, તમે ઓર્ડર કરી દીધો, 10 મિનિટમાં તમારે ઘરે આવી જાય. તમારે કઈ માથાકૂટ નહીં. લોકો બ્લિંકિટ યુઝ કરે છે. કેટલા લોકો બ્લિંકિટ યુઝ કર્યું અત્યારે લગી ઘરે? ઓકે. ઝોમેટો કેટલા યુઝ કર્યું? ઝોમેટો કેટલા? ઝોમેટો એટલા યુઝ કર્યું. ઝોમેટો અત્યારે લગી કોઈ યુઝ જ નથી કર્યું. ઝોમેટો ઉપયોગ કર્યું હોય એવું? હે? ઝોમેટો. ઓકે. સ્વિગી. ઓકે. પછી અત્યારે લોકો નેટફ્લિક્સમાં જોવા મળ્યા. પેલા મૂવી જોવા માટે સ્પેશિયલ થિયેટરમાં લાઈન લાગતી. અત્યારે લોકો નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, પછી દાખલા તરીકે જીઓ હોટસ્ટાર, સોની લીવ એમાં જોવા મળ્યા. પેલા ક્રિકેટ ટીવીમાં જોતા, હવે ક્રિકેટ મોબાઈલમાં જોવે. કેટલો ચેન્જ આવ્યો. તો કેમ ચેન્જ આવ્યો? હજી ફ્યુચરમાં શું ચેન્જ આવી શકે વિચારો. બીજા દેશમાં શું હાલે છે, ઇન્ડિયામાં હજી શું નથી અને શું લાવો તો હાલી શકે, સર્ચ કરો. આ બધી તમારી જિંદગી બદલશે. બાકી 11મું ધોરણ કોમર્સની અંદર આ હવે ઘસારા ખાતું, યંત્ર ખાતું બનાવીને કાંઈ આપણું નહીં થાય. કારણ કે આદમ કાદા વખતનું છે. આ તો ભણવું પડે એટલે ભણવાનું. આ તો 2000 નો સિલેબસ છે કે જે ગવર્મેન્ટે હજી ચેન્જ નથી કર્યો. હવે તો આવું કઈ બનાવવાનું આવે જ નહીં. હવે સોફ્ટવેર આવી ગયા બાપા. હવે ટેલી આવી ગયું, સરળ આવી ગયું, અલગ અલગ બીજા સોફ્ટવેર એકાઉન્ટિંગ ના આવી ગયા. આવું કઈ બનાવવાનું નથી હોતું. હવે એ લોકોને શું આપવું જોવે તો કે 11th 12th માં આવો તો કમ્પલસરી બધાને ગવર્મેન્ટ લેપટોપ આપે, અથવા નો આપે તો કઈ નહીં. સ્કૂલમાં એક ક્લાસમાં 30 ની સંખ્યા હોય કે 40 ની સંખ્યા હોય, 40 કોમ્પ્યુટર હોય. મારી જેવો અકાઉન્ટનો ટીચર હોય ને તમને અકાઉન્ટ શીખવાડે ને કોમ્પ્યુટરમાં તમે એન્ટ્રી કરતા જાઓ. એમ હોવું જોઈએ. અકાઉન્ટ એને શીખ્યા કહેવાય, આને શીખ્યા થોડું કહેવાય. જે આવતા વર્ષે હું કરવાનો છું ઓફલાઈન વાળા માટે, જે ઓનલાઈન 11th સ્ટાન્ડર્ડ ની અંદર એડમિશન લેશે, આપણે સોરી ઓફલાઈન જે 11th સ્ટાન્ડર્ડમાં એડમિશન લેશે એ લોકોને આ અકાઉન્ટ સ્ટેટના જે લેક્ચર આવે એ તો આવે, પ્લસ વીકમાં 3 દિવસ પ્રેક્ટિકલ અકાઉન્ટ તમને કોમ્પ્યુટરમાં કરવામાં આવશે. એના માટે હું 10 લેપટોપના રીતે અથવા તો પીસી નો ઉપર ક્લાસ બનાવું છું, લાઇબ્રેરી બનાવું છું. એમાં એક અકાઉન્ટિંગ ટીચર આવશે, એ તમને ટેલી શીખવાડશે ફ્રીમાં, જે 6,000 નો કોર્સ થાય. અને ફી એટલી જ જેટલી ટ્યુશનની છે, રૂપિયો એક વધારે નહીં.
કરાવશું ને, ચિંતા હું કરો, પણ તમારો પેલા ફોકસ બોર્ડ હોય, પણ તમારે કરવું હોય તો 12 એક્ઝામ પૂરી થાય પછી કરાવીશ, ચિંતા નથી. અન્ડરસ્ટેન્ડ? સમજલા કે નહીં સમજલા? તો એમ કરાવવું જોઈએ. પણ હવે ઈ કઈ આપણે ગવર્મેન્ટ સિંગડા ન ભરાવી શકીએ, તો આપણે આ તો કરવાનું, પણ હારોહાર તમારે બધું વિચારવું, નવા બિઝનેસ આઈડિયા, લોકોના વલણમાં ચેન્જ, અને ઈ ક્યાંથી આવશે? ઈ કોન્ફિડન્સ. હાલો, કૌશિક કોર્પોરેશને તારીખ 1/4/2012 ના રોજ 1,24,000 નું એક યંત્ર ખરીદ્યું. આ યંત્ર લાવવાનો અને ગોઠવવાનો ખર્ચ 16,000 થયો. યંત્રને ઉપયોગમાં લેવા પહેલા 20,000 સમારકામ ખર્ચ થયો. 1/10/2013 ના રોજ બીજું નવું યંત્ર 1,36,000 માં ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ 8,000 થયો. પ્રથમ યંત્ર તારીખ 30/9/2004 ના રોજ તેની ચોપડે કિંમત 40% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું. 31/3/2015 સુધી યંત્ર ખાતું તૈયાર કરો. વાર્ષિક હિસાબમાં 12-13 ની વર્ષની હિસાબી અસર દર્શાવો, અને કંપની યંત્ર દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિ પ્રમાણે ઘસારો ગણે છે. આમાં ખાલી યંત્ર ખાતું બનાવવાનું છે, અને આ દાખલો આપણને એક્ઝામમાં પૂછાય. ખાલી શું બનાવવાનું છે? યંત્ર ખાતું. બહુ ઈઝી દાખલો છે. ખાલી યંત્ર ખાતું બનાવવાનું હોય તો તમારે સમજી લેવાનું કે આ હશે તે. હા, ઈઝી. નાના બાવને આવડે એટલું ઈઝી. પેલા સમજી લો, પછી લખવાનો સમય આપીશ. અથવા આરો લખ જાવ, શું કરવું છે ભાઈ? કોમેન્ટમાં જવાબ આપો. આરો લખવું છે કે લખવાનો સમય જોવે છે? એક મિનિટ હો ભાઈ, હાલો જવાબ આપો કોમેન્ટમાં દીકરાઓ. આરો લખતું જવું છે, કોમેન્ટમાં જવાબ. ટાઈમ સમય જોવે છે. ઓકે, હાલો પેલા સમજાઈ દો, પછી આપણે લખીએ. યંત્ર ખાતું. યંત્ર ખાતું કેમ આવે ધ્યાન રાખો બેટા. થોડીક અહીંયા હું વર્કિંગ નોટ માટે જગ્યા રાખું છું, અડધા પેજની. કરું હું પેલા યંત્ર ખાતું દોરું છું, જરૂરી ગણતરી નીચે કરું છું. તમારે ગણતરી પેલા કરવાની, પછી યંત્ર ખાતું બનાવવાનું. કારણ કે અહીંયાથી બધું દેખાય કે નહીં, એટલે દાખલો કરવો હેલો પડે. યંત્ર ખાતું તારીખ, પછી શું આવશે? વિગત. ચલો હવે સમજો ફરીથી. યંત્ર ક્યારે ખરીદ્યું? કૌશિક કોર્પોરેશને 1/4/2012 ના રોજ 1,24,000 નું યંત્ર ખરીદ્યું. ખરીદી કરે એટલે ઉધાર બાજુ 1/4/12. જે યંત્ર ખરીદ્યું એના પૈસા બેંક ખાતે લખવાના. બેંક ખાતે 1,00,000. બોલો, આમાં કઈ ડાઉટ? જે સમારકામ કર્યું, સમારકામ એટલે હું? સારું કરાયું. જૂનું મશીન લાવ્યા હોય, યશિન નહીં, જૂનું મશીન લાવ્યા હોય એને હરખું કરાવવું પડે, રિપેર કરાવવું પડે, તેને કહેવાય સમારકામ ખર્ચ. સમારકામ ખર્ચ જે છે ને ગોઠવવાનો, જો આ યંત્ર લાવવાનો તથા ગોઠવવાનો ખર્ચ કેટલાનો થયો? 20,000. યંત્ર ઉપયોગમાં 16,000. યંત્રને ઉપયોગમાં લાવતા પહેલા 20,000 નો સમારકામ ખર્ચ થયો. ટોટલ 2 ખર્ચા થયા. એક લાવવાનો ને ગોઠવવાનો 16, એને હરખું કરાવવાનો 20. તો 16 ને 20 કેટલા થયા? 36,000. તો 36,000 રૂપિયા નાખવાના રોકડ ખાતે. કયા ખાતે નાખવાના? રોકડ ખાતે. મશીન કેટલાનું થયું દીકરાઓ? 1,50,000 રૂપિયાનું મશીન. બોલો, 60 આ 36 ને 24 બરાબર 1,60,000. બોલો, આમાં કોઈ કઈ વાંધો દીકરાઓ? પાકું? ડન છે? સમજાણું કે ન સમજાણું? બુક ઘા કરી દેશો. જે યંત્ર ખરીદ્યું એના બેંકમાં નાખવાના. જે લાવવાનો અને ગોઠવવાનો ખર્ચો હતો 16,000, એને સમૂહ કરાવવાનો ખર્ચો હતો 20,000, એ 36,000 નાખ્યા રોકડમાં. વર્ષ પૂરું થાય એટલે ઘસારો લાગશે. કેટલા ટકા ઘસારો લાગશે? 10. વર્ષ ક્યારે પૂરું થાય? 1/4 શરૂ થયું હોય તો 31. ઘસારા ખાતે તો 1,60,000 નો કરો 10%. 16,000 ઘસારો લઈ ગયો બચ્ચાઓ. હવે આ ખાતું બંધ. 1,60,000 જે જમા કર્યા એ ઉધાર કરીએ. ઉધાર કર્યા એ જમા કરીએ. એમાંથી આ 16,000 માઇનસ કરો. કેટલા વધ્યા?
1,44,000 આ લખીશું બાકી આગળ લઈ ગયા 31,3,13 એના પછીના વર્ષે 1,4,13 બાકી આગળ લાવ્યા કેટલા લાવશું બેટા હવે આગળ વાંચીએ યંત્ર ક્યારે લાવીએ છીએ ક્યારે ખરીદીએ છીએ 1, 10, 13 બીજું યંત્ર ખરીદ્યું તો 13 છે એટલે આ જ વર્ષમાં ખરીદ્યું ને બીજા વર્ષે 1, 10, 13 ઓકે હું કીધું ભાઈ 1, 10, 13 ના રોજ બીજું યંત્ર 1,36,000 માં ખરીદ્યું કેટલામાં ખરીદ્યું ગોઠવવાનો ખર્ચ 8,000 થયો હાલો તો અહીંયા 1,36,000 બેંક ખાતે 1,36,000 ગોઠવવાનો ખર્ચ 8,000 ઈ નાખવાનો રોકડ ખાતે હા કે ના આગળ વાંચીએ ભાઈ પછી હું કીધું ભાઈ પ્રથમ ખરીદેલ યંત્ર ક્યારે વેચ્યું 30/10/14 આ વર્ષ ક્યારે થાય 31/3/14 પૂરું થાય આ જે યંત્ર વેચ્યું એ ક્યારે વેચ્યું છે 30/9 હજી વાર છે હજી હમણાં વેચ્યું નથી ઓકે હવે ગોતીએ ઘસારો કેટલો ઘસારો ગણવાનો 16,000 તો પેલા યંત્રનો ઘસારો ઘસારા ખાતે 16,000 રૂપિયા પેલા યંત્રના બીજા યંત્રનો ઘસારો ગણવાનો ને તો 1,36 આ અને 8 આ તો બીજા ઉભારો બીજા ઉભારો મારે અહીંયા નીચે વર્કિંગ નોટ કરવી પડશે હજી નીચે બીજા અથવા લખું જો પ્રથમ યંત્રનો ઘસારો દીકરાઓ 10% એટલે કેટલા આવ્યા 16,000 કોઈ કઈ વાંધો હવે ગોતીએ બીજા યંત્રનો ઘસારો બીજું યંત્ર કેટલા નહોતું બેટા 1,36 ને 8 1,44 એટલે 1,44 1,44,000 એને ગુણ્યા 10% એને ગુણ્યા આ યંત્ર આખું વર્ષ નહીં વાપરશું યંત્ર લાવ્યા ક્યારે 10મા મહિને તો 10મો મહિનો 11, 12 પેલો બીજો ત્રીજો તો કેટલા મહિના ઘસારો તો 1,44,000 ના 10% કરો તો વરસ નો મળે આપણે વર્ષ નો જ જોતો 6 મહિનાનો એટલે ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે કેટલો ઘસારો થયો દીકરાઓ કરો 10 1,44,000 ના 10% 14,400 એને ગુણ્યા 6 ભાગ્યા 12 7,200 તો ટોટલ ઘસારો કેટલો થાય બેટા તો કે પ્રથમ યંત્રના 16,000 રૂપિયા ને બીજા યંત્રના 7,200 એટલે ટોટલ ઘસારો કેટલો થયો 23,200 સમજાણું 23,200 ક્યાંથી આવ્યા હવે આનો ટોટલ કરવાનો દીકરાઓ 1,44 1,36 અને 8 એટલે 1,44 1,44 2,88 આ 2,88 માંથી આપણે આ 23 માઇનસ કરો ₹2,64,000 હવે ત્રીજા વર્ષની એન્ટ્રી શું લાગે મારે જો કે તમારે હારું પેન્સિલ ની લાઈન મોટી થઈ જ જાય સ્માર્ટ બોર્ડ છે આનું છે સ્માર્ટ બોર્ડ માણા કરતા બોર્ડ સ્માર્ટ થઈ ગયા હાલો હવે આગળ તો એ કે સાહેબ અમારા કરતા આમ તો ગધેડા સ્માર્ટ છે એટલે હોય એવું નતું કહેવાનું કઈ હાલો શું હતું ભાઈ 1,4,14 આ બાકી આગળ લઈ ગયા એ તો ગોતવાના ને એ અહીંયા લખવાના હતા કા બાકી આગળ લઈ ગયા હેઠે બાકી આગળ લઈ ગયા 31,3,14 હાલો બાકી આગળ લાવ્યા કેટલા આવશે ભાઈ 2 લાખ વેચીએ છીએ
ક્યારે વેચીએ છીએ? જો બાપલિયા શું કીધું ભાઈ? 30/9/2014 ના રોજ ચોપડે કિંમત ઉપર 40% નુકસાન સાથે વેચી દીધું. કયું યંત્ર વેચ્યું? પ્રથમ ખરીદેલ યંત્ર ક્યારે વેચ્યું બાપલિયા? 30/9/14. તો પેલા તો 30/9/14 સુધીનો ઘસારો ગોતવો પડે. હા કે ના? હા કે ના? તો જો કેટલા મહિનાનો ઘસારો થાય સમજો. આ ચોથા મહિનાથી વર્ષ શરૂ થયું. ચોથો, પાંચમો, છઠ્ઠો, 8, 9, 9, 6 મહિના. અગર આખા વર્ષનો ઘસારો 16,000 હોય તો 6 મહિનાનો કેટલો હોય? 8,000. એને પણ અહીંયા ધ્યાન રાખજો બકુડા, વાત તો કેતા કેવાય ગયું, પછી કોઈ કીધું નહોતું એમ. એટલે આપણે લખી નાખીએ ઘસારા ખાતે. પેલા આપણે એન્ટ્રી કરી નાખીએ ક્યાં સુધી, કેમ કરાવવું? એક સાથે કરી નાખું ઘસારો, એક સાથે કરી નાખું, સમજાઈ જાય તમને. 31/3/15 ઘસારા ખાતે પેલા મશીનનો ઘસારો કેટલો થયો? 8,000. પેલા મશીનનો ઘસારો કેટલો? કેમ 8,000? આપણે આખું વર્ષ નથી વાપર્યું, આપણે કેટલા મહિના વાપર્યું? 6. પણ બીજું મશીન તો આખું વર્ષ વાપરશું ને, તો 1,44,000 ના 10% કરો, 14,400. આ બે પ્લસ કરી નાખો એટલે ટોટલ ઘસારામાં કેટલા આવ્યા ભાઈ? 22,400. 22,400 કેવી રીતના આવ્યા? પેલા મશીનનો ઘસારો અડધા વર્ષનો, કારણ કે પેલું મશીન 9મા મહિના લગી જ વાપર્યું. આખા વર્ષના 16,000 તો અડધા વર્ષના 8,000. બીજા મશીન તો કે એ તો આખું વર્ષ વાપર્યું છે. બીજું મશીન હતું કેટલાનું? 1,44, એના 10% એટલે 14,400. તો આ મળી ગયા 22,400. હવે આ યંત્ર પેલું વેચીએ છીએ તો યંત્રની વેચાણ કિંમત ગોતવું. ધ્યાન રાખજો કેવી રીતના ગોતવાની. પેલા તો પ્રથમ યંત્રની ચોપડે કિંમત ગોતવી પડે. પ્રથમ યંત્રની ચોપડે કિંમત તો કઈ નહીં. યંત્રની પડતર કિંમત કેટલી હતી? યંત્રની પડતર કિંમત કેટલી હતી? 60,000. પછી માઇનસ યંત્રનો ઘસારો. હવે આ યંત્ર કેટલું વાપર્યું? તો કે પેલું વર્ષ આખું વાપર્યું 16,000 રૂપિયા. બીજું વર્ષ આખું વાપર્યું, હોળ બીજા, હોળ ને હોળ 32. ત્રીજું વર્ષ અડધું વાપર્યું, 32 ને 8 40. એટલે ટોટલ ઘસારો માઇનસ 40,000 રૂપિયા. કેમ? તો કે પેલા વર્ષના 16,000. હજી આમ લખું માઇનસ યંત્રનો ઘસારો. કેવી રીતના આવ્યા? તો કે પેલા વર્ષના 16,000, બીજા વર્ષના 16,000 અને ત્રીજા વર્ષના કેટલા હજાર બેટા? 8,000. ટોટલ કેટલા થયા? 40,000. 16, 16, 32, 8, 40. તો હવે 1,60 માં 40 માઇનસ કરો એટલે 1,20. આ કહેવાય યંત્રની ચોપડે કિંમત. આ શું કહેવાય? યંત્રની ચોપડે કિંમત. હવે આ યંત્ર 40% નું નુકસાન કરીને વેચી દીધું ચોપડે કિંમત ઉપર. જો શું લખ્યું? 31/3/2015 સુધી નહીં, 30/9/2014 ના રોજ તેની કેના ઉપર 40% ચોપડે કિંમત ઉપર 40% નુકસાન. તો કરીએ માઇનસ નુકસાન એટલે આપણને વેચે. હવે નુકસાન ગોતીએ. માઇનસ નુકસાન. નુકસાન કેટલા ટકા છે? 40%. કોના 40% કરશું? 1,20,000 ના 40% કરો બાપલ્યો. એટલે વેચાણ કિંમત. એટલે આ મશીન કેટલાનું વેચવું આપણે? 72,000 રૂપિયામાં આ મશીન આપણે વેચી દીધું. તો આ વાત થઈ ગઈ વેચાણ કિંમત. હવે વેચાણ કિંમત હોય અહીંયા લખવાનું. ક્યારે યંત્ર વેચ્યું છે આપણે? 30/9/14. તો અહીંયા લખવાનું 30/9/14 બેંક ખાતે. હું લખવાનું દીકરાઓ? કેટલાનું યંત્ર વેચ્યું હોય? 72,000. હવે અહીંયા જે છે એ 2,64,000 એમનામ, આ 2,65,800 એમનામ. એમાંથી માઇનસ કરો 72,000 ને 24,400. આ 2,64, સોરી આ 64 છે, 62 લખાઈ ગયો. 2,64,800. 2,64,800 માંથી આ માઇનસ કરો ભાઈ. હે
1,92,800 પણ ઉભા રહ્યો, હજી આમાં એક વસ્તુ બાકી છે. એક મિનિટ જગ્યા કરવી પડશે. આપણે હજી નુકસાન લખતા ભૂલી ગયા ને. યંત્ર વેચ્યું તો ફાયદો થયો કે નુકસાન થયું? 8,000 હતા ને પ્લસ 14,400. હવે અહીંયા પણ નુકસાન ખાતે યંત્ર વેચ્યું, કેટલાની ખોટ કરી આપણે? 48,000 ની. અને પછી હવે માઇનસ કરો જે વધે બાકી આગળ લઈ ગયા 1,44,800. લ્યો ભાઈ 1,44,800 વધ્યા ને, કઈક લોચો થયો છે. 2,64,800 માંથી માઇનસ કરો તો 22,400. નો વધવા જોઈએ, 1,44,800 નો વધવા જોઈએ. લાવો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 2,64,800 માઇનસ 22,400 માઇનસ 72,000 માઇનસ 48,000, 1,22,400 વધે. હવે મારા ધબકાર વધારી દીધા તે 1,22,400. તમને એમ થાય સાહેબ તમને ખબર કેમ પડી ગઈ કે જવાબ ખોટો છે? એમ સમજાવું. આજે બાકી આગળ લઈ ગયા વૈજા હોય ને, સોરી એ બીજા યંત્રના લખ્યા. આ જે બાકી આગળ લઈ ગયા વૈધા હોય ને એ બીજા યંત્રની ચોપડે કિંમત વધી હોય. કઈ વધી હોય? તો બીજું યંત્ર આપણે ખરીદ્યું 14,000, એ કેટલાનું ખરીદ્યું હતું? 1,44,000 નું. પેલા વર્ષે એનો ઘસારો કેટલો હતો? 7200. બીજા વર્ષે એટલે એ 7200 અને બીજા વર્ષે ઘસારો કેટલો થયો હોય? 14,400. કરો માઇનસ. આ 1,44 માંથી 7200 અને 14,400 માઇનસ કરો. અરે કે કેલ્સી નથી, તું ખાલી શો જોવા આવે છો અકાઉન્ટના લેક્ચરની અંદર? ભૂલી ગયો તો પછી કેમ ભૂલી જા? અકાઉન્ટનો લેક્ચર આજે પહેલી વાર છે ભાઈબંધ. તો ખાલી બેઠા બેઠા કોમેન્ટ કરવી, વાત કરવી, દાંત કાઢવા, આ દાખલામાં ખબર ક્યાંથી પડે જ્યાં લગી ગણતરી ન કર ક્યાં લગી? કેટલા વૈધા ભાઈ? અહીંયા આવી ગયા 1,22,400. આજે બાકી આગળ લઈ ગયા હોય ને બીજા યંત્રની ચોપડે કિંમત વધી હોય. આ ખાલી સમજાવવા માટે છે. હાલ હજી એકવાર સમજાવી દઉં છું, ધ્યાન રાખો. આ દાખલો 8 માર્ક્સમાં પૂછાય. 1,4,12 યંત્ર ખરીદ્યું હતું. પ્રથમ બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર. આ યંત્રના પૈસા છે, આ ગોઠવણી અને સમારકામના છે. ટોટલ થયા 1,60,000. પેલા વર્ષે ઘસારો 1,60,000 ના 10%, એટલે 16,000. 1,60 માંથી 16 માઇનસ કર્યા એટલે 1,44. બાકી આગળ લાવ્યા 1,44. બીજા વર્ષે આપણે નવું યંત્ર બીજું ખરીદ્યું. 1,36,000 રૂપિયાનું યંત્ર હતું. 8,000 ગોઠવણીનો ખર્ચો થયો એટલે બધાયનો સરવાળો થયો 2,88,000. ઘસારો ગણવાનો હતું તો પેલું યંત્ર આખું વર્ષ વાપર્યું જે 1,60,000 નું હતું, એના 10% કર્યા એટલે 16,000 એમને. પણ બીજું યંત્ર જે છે એ ક્યારે ખરીદીએ છીએ? 1/10, એટલે એનો ઘસારો ગણવાનો છે માત્ર 6 મહિનાનો. એટલે 1,44 ગુણ્યા 10%, એને ગુણ્યા 6 ભાગ્યા 12, એટલે એનો ઘસારો આવ્યો 7200. એટલે ટોટલ ઘસારો આવ્યો 23,200. તો અહીંયા સરવાળો કર્યો એટલે 2,88, અહીંયા 2,88,000, 23,200 માઇનસ કર્યા એટલે વધ્યા 2,64,800. ત્રીજા વર્ષે બાકી આગળ લાવ્યા 2,64,800. ત્રીજા વર્ષે 30 યંત્ર વેચીએ છીએ. તો પેલા તો ઘસારો ગોતીએ કે પેલું યંત્ર જે હતું 30 વેચીએ છીએ એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9મો 6 મહિના જ વાપરીએ છીએ. એટલે આખા વર્ષનો ઘસારો 16,000. તો અડધા વર્ષનો પ્રથમ યંત્રનો ઘસારો 8,000.
બીજું યંત્ર આખું વર્ષ વાપરીએ છીએ 1,44,000 નું હતું એના 10% એટલે 14,400 એટલે ટોટલ ઘસારો થઈ ગયો 22,400. હવે આ બીજું યંત્રની આપણે ચોપડે કિંમત ગોતશું. કેમ ગોતશું? તો પેલા યંત્રની કિંમત હતી 1,60,000, ઘસારો 2 આખું વર્ષ ને ત્રીજું એટલે ટોટલ 2.5 વર્ષ વાપર્યું એટલે 2.5 વર્ષનો ઘસારો 40,000 થયો. પેલા વર્ષે 16,000, બીજા વર્ષે 16, ત્રીજા વર્ષે 6 મહિના વાપર્યું એટલે 8. ઘસારો માઇનસ કર્યો એટલે ચોપડે કિંમત મળી 1,20,000. ચોપડે કિંમત ઉપર 40% નુકસાની કરી એટલે 48,000 ની નુકસાની કરી એટલે આ યંત્ર આપણે વેચ્યું 72,000 માં. તો 72,000 રૂપિયા આપણા બેંકમાં આવે એટલે બેંક ખાતે તારીખ આજ આવશે 30/9/14, બરાબર ને? બેંક ખાતે 72,000 રૂપિયા. નુકસાન કર્યું એટલે આવશે નફા નુકસાન ખાતે. અહીંયા તમે કાઉન્સમાં લખી શકો નુકસાન, બરાબર, 48,000 રૂપિયા. અને આ બાકી આગળ લઈ જવાની તારીખ આવે 31/3/15, બરાબર ને? બાકી આગળ લઈ ગયા. કેમ આવ્યા? 2,64,000, 2,64,000 એમાંથી 22,400, 72,000 અને 48,000 માઇનસ કર્યા એટલે જવાબ વધ્યો 1,22,400. દાખલો થઈ ગયો પૂરો. આ દાખલો મોસ્ટ આઈએમપી એક્ઝામમાં તમને 100% પૂછાય. હાલો ઠપકારો ઝડપથી. આ યંત્ર 5 વર્ષ પહેલા ખરીદવામાં આવ્યું હતું. આ યંત્ર પર અત્યાર સુધી કુલ ઘસારો 20,000 માંડી વાળવામાં આવ્યો હતો. 1/4/2000 ના રોજ 12,000 નું એક બીજું યંત્ર ખરીદવામાં આવ્યું હતું. બીજું યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા 31/12/14 ના રોજ ચોપડે કિંમત પર 10% નુકસાન સાથે વેચ્યું. કંપની હા થઈ ગયું, દર વખતે 5% થઈ ગયું. હાલો ડન છે. તો હવે જરાક ધ્યાન રાખો. હલો, યંત્રની પડતર કિંમત કેટલી મળી ગઈ? 80,000. ઓકે. હવે હું કીધું ભાઈ આપણને કંપની દર વર્ષે કેટલા ટકા લેખે? તો 5% કોના? 80,000 ના, બરાબર ને? સીધી લીટી ઉપર ઘસારો ગણે છે. ઉપરની માહિતી પરથી કંપનીના 31/3/15 સુધીનું આપણે યંત્ર ખાતું તૈયાર કરવાનું છે. હાલો હું અહીંયા જગ્યા મૂકીને કરી નાખું. હારવાર કરતા જ જાઓ તો જ પૂરું થાય ટાઈમે, ને કે પછી 9 વાગે લેક્ચર પૂરો થાય. તારીખ, વિગત, ખાપા, ઈઝી દાખલો છે. રકમ શું કીધું છે બચ્ચાઓ? બહુ સહેલું છે. 1/4/2012 માં કંપનીની ચોપડે યંત્રની કિંમત કેટલી હતી? બાકી કેટલી હતી? બાકી હતી. હું લખ્યું છે 60,000 બાકી, એટલે બાકી આગળ લાવ્યા. તારીખ કઈ લખશું? 1/4/12. બાકી આગળ લાવ્યા. કેટલી હતી બાકી? 60,000. ઓકે. બીજું યંત્ર ક્યારે ખરીદ્યું છે ભાઈ? 1/4/14. ક્યાં લગી વ્યા જઈએ? ચલો તો અહીંયા લખવાનું ઘસારા ખાતે 31/3/13. ઘસારા ખાતે કેટલા રૂપિયા? તો કે અહીંયા ગોત્યા 80,000. 80,000 ના 5% ઘસારો કરવાનો 4,000. હાલો તો અહીંયા 60,000 એમનેમ, આ 60,000 એમનેમ, એમાંથી 4 કાઢો એટલે 56,000 રૂપિયા. 31/3/13 બાકી આગળ લઈ ગયા. ઓકે. એના પછીના વર્ષે એટલે કે 1/4/13 બાકી આગળ લાવ્યા. કેટલું છે? 56,000. સમજાણું? એ પૂરું ક્યારે થાય? 31/3/14. બરાબર ને? હવે 31/3/14 સમજો બચ્ચાઓ. આ સમજી લો એક મિનિટ. 1/4/14 એક યંત્ર ખરીદ્યું હતું. કેટલા યંત્રનું ખરીદ્યું હતું? 12,000. એટલે 1/4/14 અહીંયા આવી જશે ને? કારણ કે વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/14. એની પહેલા જ આવે ને 1/4/14 કે પછી આવે? હવે પછી આવે આ 31/3/14 છે. ત્રીજા મહિના પછી ચોથો મહિનો આવે. હું તમે ત્યાં હવે લખો અહીંયા ઘસારા ખાતે કેટલો ઘસારો જે હતો એમનો 56,000 એમનેમ, અહીંયા 56,000 એમનેમ. હવે એમાંથી 4 માઇનસ કરો 52,000. 31/3/14 આગળ લઈ ગયા.
ત્રીજા વર્ષે 1 4 14 બાકી આગળ લાવ્યા કેટલા લાવ્યા 52,000 હવે સમજો હવે યંત્ર ખરીદ્યું ક્યારે ખરીદ્યું ભાઈ એક બીજું યંત્ર કંપનીએ સોરી એ ભાઈ ક્યારે ખરીદ્યું હતું કંપનીએ 31/12/14 31/12/14 હવે ખરીદ્યું 31/12/14 ખરીદ્યું એટલે હું આવશે બેંક ખાતે શું આવશે બેંક ખાતે કેટલાનું યંત્ર ખરીદ્યું ભાઈ 12,000 નું ખરીદ્યું 12,000 અહીંયા બરાબર અહીંયા આવશે 31/3/14 ઘસારા ખાતે પેલા યંત્રનો 4,000 રૂપિયા ઘસારો હતો જ તે વત્તા બીજા યંત્રનો ઘસારો ગણવાનો ધ્યાન રાખો કેમ ગણશું આ યંત્ર ક્યારે વેચ્યું 31/12 માં ખરીદ્યું હતું અને યંત્ર ક્યારે ખરીદ્યું હતું સોરી ક્યારે ખરીદ્યું હતું 1/1/14 1/1/14 એટલે ક્યારે આવશે અહીં તો અહીંયા આ વર્ષે ખરીદ્યું છે સોરી આ તારીખમાં કન્ફ્યુઝન થયું આપણે હમણાં આવડ્યા 31/12 જોયું તે નહોતી જોવાની યંત્ર જો ક્યારે ખરીદ્યું છે તારીખ 1/1/14 ના રોજ 12,000 રૂપિયાનું યંત્ર ખરીદ્યું હતું એટલે આ સુધારો થશે ઉભાઈ રહો ભાઈ પીપ પીપ હાલો જરાક ધ્યાન રાખો ઘસારો બદલાશે ક્યારે ખરીદ્યું 1/1/14 કેટલાનું ખરીદ્યું 12,000 નું બેંક ખાતે ઘસારો કેમ આવશે પેલા યંત્રનો તો 4,000 આવશે જ તે પ્લસ બીજા યંત્રનો ઘસારો અહીંયા ગોતું ધ્યાન રાખો બીજા યંત્રનો ઘસારો કેટલા મહિનાનો 3 મહિનાનો ઘસારો ગણવાનો કેમ ખરીદ્યું ક્યારે પેલા મહિનામાં વરસ ક્યારે પૂરું થાય 31/3 એટલે પેલો મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો 3 મહિનાનો જ ઘસારો ગણવાનો તો હવે 12 એના 5% 3 મહિનાનો ઘસારો એટલે ગુણ્યા 3/12 કેટલા આવે કેટલા આવે 150 રૂપિયા 100 રૂપિયા 150 આવે જો 12,000 ના 5% કરો એટલે 600 ગુણ્યા 3/12 એટલે 150 રૂપિયા ઘસારો આવે કેટલો ઘસારો આવે તો પેલા યંત્રનો તો 4,000 હતો જ તે બીજા યંત્રનો 150 ટોટલ ઘસારો થયો 4150 રૂપિયા હવે 56,000 વત્તા 12,000 એટલે કેટલા 58 ને 10 68 અહીંયા 68,000 હાલો માઇનસ કરો 4150 જે વધે બાકી આગળ લઈ ગયા બોલો બકાવ કેટલા વધ્યા 63,850 હવે એના પછીના વર્ષમાં એ આપણે લાવશું એટલે 1/4/14 બાકી આગળ લાવ્યા 63,850 હવે આ યંત્ર આપણે વેચ્યું છે તો યંત્રની વેચાણ કિંમત ગોતવી પડશે ઈ પેલા ઘસારો ગોતી લઈએ અહીંયા બેંક આવશે અહીંયા નફા નુકસાન છેલ્લે 31/3/15 હાલો ઘસારા ખાતે ઘસારો પેલા ગણી લઈએ પેલું યંત્ર નથી વેચ્યું એટલે 4,000 એમનો યંત્ર કયું વેચ્યું છે બીજું હવે જો અહીંયા બીજા યંત્રનો 12,000 ગુણ્યા 5% ગુણ્યા કેટલા વર્ષ માટે યંત્ર ક્યારે વેચી દીધું 31/12 વર્ષ ક્યારે શરૂ થાય ચોથા મહિને શરૂ થાય ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો 9 10 11 12 કેટલા મહિના વાપર્યું તો 9 મહિનાનો ઘસારો ગણવાનો બીજા યંત્ર 9/12 કેટલો ઘસારો થાય 450 રૂપિયા ઓકે અહીંયા 450 એટલે ટોટલ 4450 રૂપિયા
હાલો, કોઈને કઈ વાંધો છે આમાં? હવે યંત્રની આપણે વેચાણ કિંમત ગોતવી પડશે. ગોતી લઈએ. જો અહીંયા ગોતું છું. યંત્ર આપણે શું કીધું કે બીજું યંત્ર કંપનીને અનુકૂળ ન પડતા 31/12/14 ના રોજ ચોપડે કિંમત ઉપર કેટલા ટકા નુકસાન સાથે? પણ પેલા તો ચોપડે કિંમત ગોતવી પડે. તો યંત્રની પડતર કિંમત હતી, યંત્રની કિંમત 12,000 હતી ને, 12,000 માઇનસ ઘસારો. ઘસારો કેટલો? તો કે ભાઈ 150 બીજા વર્ષે, 450 ત્રીજા વર્ષે, એટલે ટોટલ કેટલો ઘસારો થયો? 150 વત્તા 450 એટલે થાય 600 રૂપિયા. હા કે ના? 12,000 માંથી 600 માઇનસ કરો એટલે 11,400. આ થઈ પડે કિંમત. સમજાણું? યંત્ર બીજા યંત્ર ઘસારો ગણ્યો ને, પેલો 150 3 મહિનાનો, આ 9 મહિનાનો કેટલો? 450. ટોટલ ઘસારો કેટલો થયો? 600. 12,000 નું યંત્ર, 600 ઘટાડો એટલે એની ચોપડે કિંમત 11,400. આ યંત્ર કેટલા ટકા નુકસાની કરી? 10%. તો માઇનસ નુકસાન 10%. તો 11,400 ના 10% કરો એટલે કે 1,140 કરો માઇનસ. કેટલામાં વેચ્યું થયું? 10,260 એની વેચાણ કિંમત થઈ. આ વેકી એટલે વેચાણ કિંમત. તો અહીંયા આવશે બેંક ખાતે. ક્યારે વેચ્યું છે આપણે? તો યંત્ર વેચાણની તારીખ લખવાની 31/12/14. 31/12/14. અહીંયા 31/12/14. અહીંયા આવશે બેંક ખાતે. કેટલામાં વેચ્યું છે યંત્ર? 10,260. અહીંયા આવશે નુકસાન નન્નું ખાતે, બ્રેકેટમાં નુકસાન. કેટલાનું નુકસાન થયું યંત્ર વેચવામાં? 1,140 રૂપિયા. હવે ટોટલ કરી નાખો. આ છે 63,850. 63,850 એમાંથી આ માઇનસ કરો એટલે કેટલા વધે? આમનો જવાબ કીધો કેટલા વધે? 60 હતા ને, 4 ને 4 8 ને 4 12 48,000 રૂપિયા જવાબ આવશે. કરો 63,850 માંથી આ ત્રણેય અમાઉન્ટ માઇનસ કરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.